નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી નાખ્યું ને કરી દીધું બ્લોગને સ્ટાર્ટ। એવું છે મિત્રો, તો તમને સૂર્યનારાયણના દર્શન કરાવું। અહીંયા સડી ગયા જો, એક અહીંયા છે ઝાડવા રહ્યા ને ત્યાં છે। હા એવું છે મિત્રો, સવારનો મસ્ત નજારો છે। આપણે જવાનું છે બહાર, તો આપણે જઈએ। हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी, शुभ सवार। આપણે આવી ગયા કામ કરવા, લસણ ખોદવા। હાલો બધા લસણ ખોદવા છે। હા, શું કરવા આવ્યો આપણે વાડીમાં? લસણ ખોદવા। લસણ હવે પાકી ગયા, પાંદડા સુકાઈ ગયા, તો હવે એને કાઢી લઈએ એમ આવી રીતના જો। હવે આને પછી બોચકા પર બાંધી આમ બાંધી મૂકી દેવાય, પૂછડા બાંધી કાઢી લઈએ। ચોમાસામાં ખાવા થાય, મોંઘું તો બહુ થઈ જાય છે ને। હવે પાકી ગયું એટલે ઉપાધિ નહીં, એ તો આસમાને ભાવ ભૂગી છે। આ વર્ષે લગભગ ઓછો રહી કે ખબર નહીં, હવે પછી જ ખબર પડે ભાવ કેવો આવે। આપણે કાંઈ વેચવાનું નથી, આપણે ઘરે ખાવાનું છે, એટલા હાટું પકાવ્યું એવું છે મિત્રો। ને આપણે આ લહણ ઉપાડીએ, હા બધું જ કરવું પડે ને। ખડાવું મોટું થઈ ગયું, કેટલા ફેરો નીંદવામાં પાણી પાવો ને એટલે સારું થયું લસણ, ગાંગડી સારું થયું ને, માપે છે, બહુ મોટું નથી। પાછા લસણ ઉપાડતા તરત ઘરે આવવું પડ્યું, કેમ કે વેદાંશ ચા પીતો તો ચા દૂધ, તો એ કે લેવા આવો મને, તો એને લેવા મારે આવવું પડ્યું। જોવો ને અહીંયા આવે છે, ગોપાલના પડીકા લઈ લીધા મમરાના ને વાડીમાં જઈએ વેદાંશને લઈને, એવું છે મિત્રો। આમ તો આપણે વાડીમાં જઈએ ને। હવે કેરી બહુ મોટી થઈ ગઈ, અહીંયા કેવી મોટી થઈ ગઈ, આવી થઈ ગઈ છે જોવો ને। હા મસ્ત કેરી થઈ ગઈ છે। હવે થોડોક ટાઈમ થાય ને, મહિનો જાય, મહિના પછી પાકવા માંડશે એવું છે। બહુ નથી આવી છે, પણ બહુ નથી, ઓછી છે કેરી, પણ સારી કેરી છે, મસ્ત કેરી છે, ખાવા મજા આવશે। તો આવી ગયા પાછા વાડીમાં। સાંજ થઈ ગઈ છે, દી આથમી ગયો, આથમા નજીક થઈ ગયું છે, મતલબ અહીંયા દેખાતો નથી આમ જોવો ને, આવું વાતાવરણ થઈ ગયું સાંજનું। આ શું કરે? કાંદલિયો વાવવાનું ભેળું રેતીમાં, હે રેતીમાં મિક્સ કરવું। આગળ આવીને દેખાડતો આમ બતાવો તો મિત્રોને કાંદલિયો। તાંદલિયો આવો કાળો તાંદલિયો છે, આવા બી નાના તાંદલિયા। અંધારું થઈ ગયું ને, હું હમણાં ભીંડો વાવ્યો હતો ને કાલે, એમાં હમણાં પાણી ચાલુ કર્યું। આ જોવો ને, અંધારું થઈ ગયું છે આવું ને, અહીંયા પાણી જાય છે, અહીંયા ઢાળિયામાં પાણી ચાલુ થઈ ગયું। આ પાણી ખોલી દીધું છે, હવે અંધારામાં તમને દેખાય નહીં મિત્રો, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। ફાઇનલી મિત્રો આપણે પાણી નાકા ફેરીને આવી ગયા અને મસ્ત મજાનું જમવા બેસી ગયા। ચોળીનું શાક, ગાજર છે, મરસું છે, દાળ છે બપોરની, મકાઈના રોટલા, ના ભીંડાનું શાક છે, એક રોટલો તાવડીમાં છે હજી, આમ ભાત છે બપોરના, બધું ત્રણેય વસ્તુ અલગ બધું ખાવાનું છે। 2 શાક છે, રોટલા છે, દાળ ભાત છે, બધું બહુ બધું છે મિત્રો। તો મિત્રો આપણે જમી લઈએ, તો હાલો બધા જમીને ઊભા થઈ ગયા છે। છોકરા બોકરા બધા સુઈ ગયા છે જો, અહીંયા માહી હોઈ ગઈ, અહીંયા પ્રિયા હોઈ ગઈ છે, વેદાંશ હોઈ ગયા છે, અહીંયા દક્ષા હોઈ ગઈ છે, હું એક જાગતો છું, બધા હોઈ ગયા છે મિત્રો। તો મિત્રો આજનો બ્લોગ આપણે પણ પૂરો કરી દઈએ। તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને નવા વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।